ઓયન બે જવાનું પાલનપુર ચમ જવાનું પોપટ થઈ ગયો તમારે એટલે જવાનું. આ જુઓ ભાઈ આ કાવ્યની કે શું બનાવ્યું કાવ્યન? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આપણે નવા વિડીયોની અંદર ભાઈ તમારું બધાનું સ્વાગત છે. તો આપણે ભાઈ આજે છે રવિવાર, એટલે આજે રવિવાર છે એટલે કાવ્યને ભાઈ જવું જોઈએ એના મોમાના ઘેર, જેમ કે કાલે નૂમ છે એટલે ભાદરવા નૂમના દિવસે ભાઈ કાલે નેચો ચડાવવાનો એટલે કાવ્યને જવું એના મોમાના ઘેર, એટલે ભાઈ રહેવાના હતા તો એને મનાયા અહીં ને હમણાં હવે મૂકવા જવું હોય ને. જો સવારમાં શું કરી રહ્યા તો જવું નહીં જોઈએ તો નહીં ચાલે. અને શું કરી ચી યારી ચી ગાડી થાર? જુઓ પેલા લાયા હી થાર જો આર્યા ચીચેટ ને રામા ધણી એને હમણાં કેટલા વાગે મૂકવા આવું? એને જવું હોય 10 વાગે. પછી જુઓ અત્યારમાં 8 વાગ્યા હી. આ ભણી હી 6ઠા ધોરણમાં ભણી હી અને આ જુઓ આ શું લઈને બેસી જાય. કાલ ભાઈ નેજો હી એટલે એના મોમાના ઘેર જવું હોય. કાલ સ્કૂલમાં રજા બરોબર એડો તાણી. જો સવારમાં 8 વાગે આ એના કોમે વળજી જોઈએ પણ એનો ટાઈમ ફિક્સ જ છે. સવાર 8 વાગી કપડો ધોવા બેસી જવાનું. તો જવું ઓયન બે જવાનું પાલનપુર ચમ જવાનું પોપટ થઈ ગયો તમારે એટલે જવાનું. એક ભાઈ હાડી લાવ્યા તો મહિના મોરી પણ એને કાલ સિલાવવા માટે આલવા જો તો એનો બ્લાઉઝ પીસ આખો અલગ નીકળ્યો અને મહિનાથી લાવીને ઘરમાં મૂકી હતી પણ એને જોઈ નહીં તો બ્લાઉઝ પીસ અલગ ચિત્ર નીકળ્યા. 3 હાડીઓ હતી આમાંથી એક હાડીમાં બ્લાઉઝ પીસ આખો કટિંગ કરેલો અલગ જ નીકળ્યો. તે આજ બદલાવા જવાનું હોય પાલનપુર એટલે આ રવિવારના દાડા સવારમાં કોમે વળજી જોઈએ. આ જુઓ ભાઈ આ કાવ્યની કે શું બનાવ્યું કાવ્યન? થાર ભાઈ થારની આ શું હાલત કરી છે હમણાં લાઈટ છે. આ જુઓ ભાઈ સેલો ટેપ બગાડી અને ડીજે બનાવી અને સેલો ટેપની પથારી ફેવરી. ગાડી રણુજા જાય છે એની. સેલો ટેપ ખોટી સેલો ટેપ બગાડી. તો આ ચંગવાડા જવાનો રસ્તો છે. આ બાજુ આ ભંગારનું છે, આના બાજુ શ્યાન ઢાબા છે. શ્યાન ઢાબા છે કે ભાઈ બધી ચિકનની ને બધી આઈટમ મળી હતી. આપણે ભાઈ હેડે આવો ચંગવાડા ભાઈને લઈને કાલ નીચો બન્યા રહી.